वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं स्वरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तय अवतीर्य निजाक्षरात् परादिहमूर्त्यां बदरी वने स्थितः भुवि भारतजीव शर्मणे नरनारायण देव पाहि माम्। इष्टदेव भगवान श्री स्वामीनारायण, भुजनगर निवासी श्री नरनारायण देव, पूज्य महंत स्वामी, उपस्थित परम पूज्य प्रातस्मरणीय संतो, उपस्थित सौ कथाभिलाषी गो भक्तो दरेक ने जय श्री स्वामीनारायण। अनेक उत्सवों भुज मंदिरना माध्यमथी આજથી 200 વર્ષ થતા આવ્યા છે અને એ ઉત્સવોના માધ્યમથી સમગ્ર કચ્છના સત્સંગનું ઘડતર થયું છે। જેવા જેવા ઉત્સવોને ભુજ મંદિરના તત્કાલીન મોટા સંતો, વડીલ સંતો સ્થાન આપતા આવ્યા છે, એવા એવા સમાજનું ઘડતર થતું ગયું છે અને એ આજ દિવસ સુધી આપણે એમને જોઈ શકીએ છીએ અને માણી શકીએ છીએ। પણ આવું આયોજન પહેલી વખત થઈ રહ્યું છે। પૂજ્ય દેવચરણ સ્વામીનો ખૂબ મોટો પુરુષાર્થ, ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામીની પ્રેરણા, મહારાજે પધરાવેલા નરનારાયણ દેવને 200 વર્ષ થતા હોય એ ઉત્સવને તો આપણે ધામધૂમથી ઉજવીએ, પણ એ દેવને આશ્રિત પ્રજા છે, એ દેવને આશ્રિત જે બધા સત્સંગીઓ છે એમનું પણ કંઈક ભવિષ્ય ઉજળું થવું જોઈએ। તો એ શેનાથી થશે? પૈસાથી નહીં થાય, બંગલાઓથી, વાડીઓથી નહીં થાય, ગાયથી થશે। ઘણા બધા ડોક્ટરો છે, બિઝનેસમેન છે, એમની ખેતી તો છે, ઘણી ખેતી વાળો કોણ? રાજનીતિજ્ઞ, એની 50 એકર, 100 એકર, 200 એકર, પણ એનાથી સમૃદ્ધિ નથી। ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામીએ સંકલ્પ આપ્યો કે 200 વર્ષ થયા આ નરનારાયણ દેવને આશ્રયને આપણે બધાએ અત્યાર સુધી આવ્યા છીએ। સત્સંગમાં પણ કચ્છના સત્સંગની નામના છે, વ્યવહારમાં પણ, ધર્મ નિયમમાં પણ છે, પણ હવે જ્યારે સમય એવો આવી રહ્યો છે કે જાણે કે આપણે થોડાક પાછળ હટતા જઈ રહ્યા છીએ, પાછળ હટવા જઈ રહ્યા છીએ। આપણી પ્રજા કદાચ આપણે જે સુખ ભોગવી રહ્યા છીએ એ કદાચ સુખના ભાગી ન પણ થઈ શકે। એટલા માટે ગાય આધારિત ખેતી અભિયાનની શરૂઆત પૂજ્ય મહંત સ્વામીએ કરાવી। સમગ્ર ભુજનો ટ્રસ્ટી મંડળ સાથે રહ્યું અને જે ગૌ ભક્તો એમને એમ થયું કે આ અભિયાનમાં આપણે જોડાવવું જોઈએ, બનતા પ્રયત્નો કર્યા છે। સંતો ગામો ગામ જઈને સભાઓ કરી છે, જે ખેડૂતો જોડાયા છે એમની વાડી જઈને મુલાકાતો લીધી છે। ડીએપી અને યુરિયા નાખીને બંજર થયેલી ભૂમિ અને એમાં જ્યારે પેલો પ્રયોગ ગાય આધારિત ખેતીનો કરવામાં આવે ત્યારે ખેડૂત છે એ નિરાશ થઈ જાય કે અમારો પાક ન થયો। ત્યારે પૂજ્ય દેવચરણ સ્વામી, પૂજ્ય મારા શ્યામચરણ સ્વામી અને મારા વાગડમાં પૂજ્ય નૌતમ સ્વામી અને મારા મુકુંદ મુનિ સ્વામી વાડીએ જઈ અને ખેડૂતો સાથે ખભે હાથ મૂકી અને એને હિંમત આપી છે કે સહન કરી જઈએ 3-4 વર્ષ અને પછી જે ગાય માતાની કૃપા થશે અને પછી જે આપણી પેઢી બચશે એનો આપણે આનંદ લેવાનો છે। આપણે સુખિયા છીએ, આપણે સુખ દુઃખ સહન કરી લેશું, પણ આપની આવતી પેઢી માટે જો કંઈક બચાવવું હોય તો એને માટે માત્ર ગાય છે અને ગાય આધારિત ખેતી છે। ભુજ મંદિરને આપણે સ્વીકારીએ છીએ કારણ કે ભુજ મંદિર એટલે કચ્છની મોટામાં મોટી ધાર્મિક સંસ્થા। માત્ર સમયાઓ કરી જાણે એવું નથી,
હમણાં જ ગયા વર્ષે દ્વિશતાબ્દી મહોત્સવ થયો, આખા સંપ્રદાયમાં ક્યાંય ન થયો એવો ઉત્સવ થયો. એ પણ ભુજ મંદિર કરી શકે છે. અને જે સ્ટેજ ઉપર માં ગાયની ઉપસ્થિતિ હોય અને વાછરણા સાથે એ કણે આનંદ કિલોલ કરતી હોય અને આવા પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં ગાયની વાત થતી હોય અને અહીંથી પ્રેરણા થતી હોય, એટલે આ સંતોને વિશ્વાસ છે કે ભુજ મંદિરે આપેલું અભિયાન ગાય આધારિત ખેતી એમાં આપણે પણ જોડાઈએ અને એમાંથી જે ઉત્પન્ન થયેલું અનાજ કમસે કમ આપણે એને આપણા પરિવારને તો આપીએ. ઘણી બધી વાતો થઈ છે, અત્યારે વાતો કેવા કરતા કરવાનો સમય છે. એટલે પૂજ્ય દેવચરણ સ્વામી કે પૂજ્ય એમની સાથે રહીને જેમને હિંમત આપી છે એવા સંતો અને હરિભક્તોને આપણે ધન્યવાદ આપીએ છીએ. પણ આપ સૌ અહીં પધાર્યા છો, સત્સંગીઓ જોડાયા છે એવું નથી, સત્સંગી નથી છતાં પણ આ અભિયાનમાં જોડાયા છે, કારણ કે ભુજ મંદિરના સંતોનું આહવાન છે. હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. જેટલા વિષયો છૂટી ગયા છે એને ભુજ મંદિર ઉપાડશે એટલે લોકો સ્વીકારશે. આ પણ સંતોને વિશ્વાસ છે. સવારે વાત થઈ રહી હતી, અમારા પ્રવક્તાજી બતાવી રહ્યા હતા, આજે અમે બે અને અમારે બે, ચાઇના સિસ્ટમ આવી, અમે બે અને અમે એક, અને હવે તો એ આવે છે કે અમે બે જ, બીજું કોઈ નહીં. શું થવાનું છે આ સમાજનું? પરિસ્થિતિ ક્યાં પહોંચવાની છે? આપણી પાસે વોટ્સએપ છે, ટીવી છે, ઇલેક્ટ્રોનિક મીડિયા છે, રોજ જોઈએ છીએ, આપણે રોજ સાંભળીએ છીએ, ઓહો આવું થયું, આવું થશે, આવું આક્રમણ. વસ્તી આપણી ઘટી રહી છે અને વિધર્મીઓની વસ્તી વધી રહી છે. એનું પરિણામ શું આવવાનું છે? એનું પરિણામ આવવાનું શું છે? એટલે એની પણ જાગૃતિ અહીંથી આ સ્ટેજ ઉપરથી સંતો જ્યારે કરાવશે ત્યારે જ અમને એમ છે કે ચોક્કસ થશે. અને વિશ્વાસ છે કે આપ સૌ આજુબાજુના ગામમાંથી આવ્યા હો, પૂજ્ય મહાન સ્વામી આપેલું આ ગાય આધારિત ખેતી અભિયાન એમાં ચોક્કસ જોડાજો. એમાં સંતોનો કોઈ સ્વાર્થ નથી. ગાય માતા બચશે, એ ગાય માતાના માધ્યમથી ખેતીમાં અનાજ પાકશે અને એ અનાજથી આપણો પરિવાર મોટો થશે અને પછીથી જ બધી વાતો છે ને એ આપણે લાગુ પડશે. અત્યારે એકે પણ વાત લાગુ પડે એમ નથી, કારણ કે ખોરાક જ બહારનો છે, ખોરાક જ ચોખ્ખો નથી, અપવિત્ર ખોરાક છે, ઘરનું આપણને જમવાનું ભાવતું નથી. એટલે એટલી બધી પરિસ્થિતિ વણસી ગઈ છે અને હવે આપણે સાચું ઘી આપીએ, સાચો ગોળ આપીએ, સાચું એને દૂધ આપીએ તો એને મોંઘું લાગે છે. 80 રૂપિયાનું દૂધ એને મોંઘું લાગે અને કોકોકોલાની બોટલ એને આપણે દઈએ કે ભાઈ આના 80 રૂપિયા છે તો એને ગમે છે. બોલો હાલો, હવે દૂધને અને કોકોકોલાને આપણે કમ્પેર કરીએ અને આપણે એમ કહીએ કે અમારું શરીર મજબૂત બનાવીને પહેલવાન જેવા થઈએ, એ તો કલ્પના જ છે, કાંઈ વળવાનું નથી. શરીર આપણા ગળી રહ્યા છે, શરીર આપણા ખતમ થઈ રહ્યા છે, નવા રોગો આવી રહ્યા છે. એ બધાથી બચવા માટે શરૂઆત એટલે ગાય આધારિત ખેતી. આપણે ઘરે ગાય આવશે, આપણે ઘરે ગાયનું દૂધ આવશે, આપણે ઘરે ગાયનું ઘી આવશે અને ઘાણીનું જેથી આપણા ઘરે તેલ આવશે તેદીથી આપણા દિવસો આગળ થવાના છે. એટલે નરનાળદેવની પાસે પ્રાર્થના કરીએ, પૂજ્ય મહંત સ્વામી પાસે પ્રાર્થના કરીએ, ઉપસ્થિત પૂજ્ય સંતો પાસે પણ પ્રાર્થના કરીએ. માત્ર દેવચરણ સ્વામી નહીં, માત્ર શ્યામચરણ સ્વામી નહીં, પણ 200 ને 250 સાધુ અને 500 સાંખી યોગી બહેનો જ્યારે એક હરિભગતને મળી અને જ્યારે આ ગાય આધારિત ખેતીની વાત સમજાવશે ત્યારે આપણો નાનકડો કચ્છ છે એ ન સમજે એ વાતમાં કોઈ માલ નથી. પણ પહેલા આપણા સાધુને અને સાંખી યોગી બહેનોને ચોખ્ખું અનાજ, ચોખ્ખું ઘી, ચોખ્ખું તેલ અને ચોખ્ખું દૂધ એની વ્યવસ્થા આ કોઠારી બંને બેઠા છે, મુરજીભાઈ અને અમારા જાદુજીભાઈ, એ વ્યવસ્થા કરો અને પછીથી અંતર અમારા ચોખ્ખો થશે. તેથી અમારા અંતરથી વાત નીકળશે કે હવે આપણે આ રસ્તે જવું જોઈએ. અત્યારે અમારી શું ભાવના છે, તમારે શું જોઈએ છે? એ દઈ દો ને આપણું ગાડું હાલ્યું,
અત્યારે અમારી ભાવના એવી છે, અમારામાં એવી ભાવના થવી જોઈએ કે તમારું હિત શેમાં છે, તમારું હિત શેમાં છે, તમારા પરિવારનું હિત શેમાં છે. એવી ભાવના જ્યારે 250 સાધુ અને 500 સાંખ યોગી બહેનો એના હૃદયમાં જ્યારે થશે, ત્યારે આપણો આ કચ્છનો નાનકડો આપણો સમુદાય ભલે 2 લાખની કે 10 લાખની વસ્તી હોય, પણ આપણે ઉદાહરણ પૂરું પાડવાનું છે. બસ નરનાળદેવની પાસે પ્રાર્થના કરીએ, પૂજ્ય સંતો પાસે પ્રાર્થના કરીએ, એવું જે ખેડૂતો જોડાઈ પ્રયત્ન કરે છે એમને બળ આપે, સંતો પ્રયત્ન કરે છે એને બળ આપે, એવી પ્રાર્થનાની સાથે મારી વાણી વિરામ. જય સ્વામિનારાયણ.